શ્રાવણ મહિનામાં મહાદેવના ભક્તો વધુને વધુ શિવ મંદિરમાં જઈને ભોલેનાથના દર્શન કરવા માંગે છે. ગુજરાતમાં આવેલ શિવ મંદિરની વાત કરીએ એટલે આપણે બધાના મગજમાં સૌથી પહેલા સોમનાથ મહાદેવ અને નાગેશ્વર મંદિરની યાદ આવે. પરંતુ આપણા ગુજરાતમાં બીજા ઘણા અનોખા અને અવલૌકિક શિવ મંદિર આવેલા છે, જ્યાં જઈને આપણે એક વખત તો દર્શન કરવા જ જોઈએ. ક્યાં છે આ શિવ મંદિર? ચાલો આજના વિડીયોમાં જોઈએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ મંદિરો વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે વાત તો જાણીતી જ છે કે કુલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે, જેમાંથી 2 જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં આવેલું છે, જેમાંથી પહેલું છે સોમનાથ અને બીજું છે દ્વારકામાં આવેલું નાગેશ્વર મંદિર. હવે દ્વારકામાં ફક્ત નાગેશ્વર નહીં પરંતુ બીજું એક મહાદેવનું જાણીતું મંદિર આવેલું છે, જેનું નામ છે ભડકેશ્વર મહાદેવ મંદિર. એવું કહેવાય છે કે હજારો વર્ષો પહેલા અરબી સમુદ્રમાંથી એક શિવલિંગ બહાર આવ્યું હતું અને તે શિવલિંગ આજે ભડકેશ્વર મહાદેવના નામે જાણીતું છે. આજે ભડકેશ્વર મહાદેવ મંદિર છે દરિયાની વચ્ચે આવેલું છે, એટલા માટે અહીં પહેલા દર્શન કરવા જવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે અહીં દર્શન કરવા માટે દરિયાની વચ્ચેથી રસ્તો બનાવવામાં આવ્યો છે. દરિયા પાસે આવેલ શિવ મંદિરની વાત આવે તો દીવમાં આવેલ ગંગેશ્વર મંદિર કેવી રીતે ભૂલાય. એવું કહેવાય છે કે આ મંદિર પાંડવોએ પોતાના વનવાસકાળ દરમિયાન બનાવ્યું હતું અને આ મંદિરમાં તમને 5 શિવલિંગ પણ જોવા મળશે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં જે દરિયો જે છે એ પોતે શિવલિંગનો જળાભિષેક કરે છે. આવું જ એક અનોખું શિવ મંદિર ભરૂચમાં આવેલું છે, જેનું નામ છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર. એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરની ખાસિયત એ છે કે દરિયામાં થતા ભળતી ઓટને કારણે આ મંદિર દિવસમાં 2 વખત દરિયામાં સમાઈ જાય છે અને ફરીથી દેખાવા લાગે છે. અને આ અનોખો નજારો જોવા માટે લોકો સવારથી કરીને રાત સુધી અહીં ઊભા રહે છે. આવું જ એક અનોખું શિવ મંદિર આપણા ભાવનગરમાં પણ આવેલું છે અને આ મંદિરનું નામ છે નિષ્કલંક મહાદેવ મંદિર. એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પછી જ્યારે પાંડવો પર પોતાના સગા સંબંધીના મૃત્યુનો કલંક લાગ્યો હતો, એ સમયે એમને આ દરિયામાં આવીને સ્નાન કર્યું હતું અને શિવલિંગની સ્થાપના કરી હતી. આ જે મંદિર છે દરિયા કિનારે આવેલું છે અને જ્યારે દરિયામાં ઓટનો સમય હોય ત્યારે દર્શનાર્થીઓ 1.5 કિલોમીટર ચાલીને મંદિરના દર્શન કરવા જાય છે. જો તમારી આસપાસ પણ આવા કોઈ શિવ મંદિર આવેલા છે તો અમને કમેન્ટ કરીને એમનું નામ જરૂરથી જણાવજો. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી કહેજો. સાથે જ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. આ ઉપરાંત આવી જ ઇન્ફોર્મેશન માટે તમે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.